જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાર્ષિક હિસાબમાં દાખલા નંબર 11 વાર્ષિક હિસાબના પ્રકરણમાં દાખલા નંબર 11 જેમાં રકમ જોયો સલીમ અને સબાના એક પેઢીના ભાગીદાર એના વાર્ષિક હિસાબો તૈયાર કરો. સલીમ અને સબાના વાર્ષિક હિસાબો તૈયાર કરવા છે. કાચું સરવૈયું આપ્યું છે, નીચે થોડા હવાલા આપ્યા છે અને નજર કરી લે હવાલામાં તો અંગત વપરાશ માટે માલ લઈ ગયા. પછી બીજું 6000નો માલ ખરીદ્યો પણ નોંધવાનો નહીં ગયો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, દેવાદાર પર તાલુકા અનામત, પછી દેવાદાર ઘટાડો અનામત, પ્લાન્ટ અને ફર્નિચર પર દર્શાવે. આટલા તમને હવાલા આપ્યા છે, બરાબર? તો એનો વાર્ષિક હિસાબ આપણે તૈયાર કરવા છે. તો પહેલું તો બનાવી દીધું આપણે નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતું, પછી નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું સરવૈયું. પહેલું કારણ કે વેપાર ખાતું આમાં નથી બનાવવાનું, આપણે વેપાર ખાતું નથી બનાવવું. સુધારેલો સીધો જે નફો છે એ લાવી દઈશું. એટલે વેપાર ખાતું નથી બનાવતું, ખાલી સમજાવી દઈશ તમને, બરાબર? અને સીધું નફો અહીંયા લાવી દઈશું. અથવા સુધારેલું વેપાર ખાતું બનાવવું હોય તો બનાવી શકાય, પણ આપણે નથી બનાવવું. તો હવે એક પછી પહેલાં તો સિંગલ અસર આપતા રહીએ, જોતા રહો તમે. એટલે આ દાખલામાં ચાલુ ખાતા છે માટે મેં ચાલુ ખાતા બનાવ્યા, મૂડી ખાતા નથી બનાવ્યા. જો ચાલુ ખાતા ના હોય તો આપણે મૂડી ખાતા બનાવીએ છીએ. બેમાંથી એક જ બનાવવાના, કાં મૂડી ખાતા કાં ચાલુ ખાતા. તો આમાં ચાલુ ખાતા બનાવીએ. જો ચાલુ ખાતા બનાવો તો સીધી મૂડી અહીંયા મૂકી દેવાય. મૂડી બે ભાગીદાર સલીમ અને સબાના. ચાલુ ખાતા બનાવો એટલે મૂડી સીધી પાકા સરવાળામાં મૂકી દેવાય. તો જોતા રહેજો ત્યારે. તો મૂડી આપી છે આપણને 1,60,000 અને 1,20,000. તો સલીમની મૂડી 1,60,000 અને મૂડી 1,20,000. બે ભાગીદારની આપણે મૂડી લખી દીધી. ઓકે, બંને ભાગીદારની મૂડી લખી દીધી. પછી આપ્યું છે ચાલુ ખાતા, એટલે ટોટલ મૂકી દો 2,80,000. 2,80,000. ત્યાર પછી ચાલુ ખાતાની બાકી જે તે હોય ચાલુ ખાતામાં લખી દઉં. તો ચાલુ ખાતામાં અહીંયા બાકી આગળ લાવ્યા, અહીંયા પણ ચાલુ ખાતામાં બાકી આગળ લાવ્યા. જોતા જાઓ, તેની ઉધાર બાકી હોય તો ચાલુ ખાતામાં જુઓ, શબાના 10,000 ઉધાર અને સલીમ 40,000 જમા. શબાનાની 10,000 ઉધાર છે, તો ઉધાર, અને સલીમ 40,000 જમા છે, તો સલીમના 40,000 જમા. તો સબાનાના 10,000 રૂપિયા ઉધાર લખી દીધા અને સલીમના 40,000 જમા કરી દીધા. પછી આપણે છે આખરનો સ્ટોક. આખર માલનો સ્ટોક 54,600 પાકા સરવાળામાં લખી દઈએ. આખર સ્ટોક 54,600. ત્યાર પછી આપે છે રોકડ શિલ્લક 560. આ પણ આપણું લેણું કહેવાય. લેણા બાજુ બતાવી દઉં. રોકડ શિલ્લક 560. પછી આપે છે બેંકમાં ચાલુ ખાતું, એને બેંક શિલ્લક કહેવાય. બેંકમાં ચાલુ ખાતામાં શિલ્લક એટલે લખી દઉં છું બેંક શિલ્લક. અને બેંક શિલ્લક આપે છે રૂપિયા 14,000. પછી આપે છે એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટ એ પણ આપણું લેણું કહેવાય. લેણા બાજુ બતાવી દઉં. એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ એટલે એને એફડી કહેવાય. એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ એટલે એફડી. અને એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ છે રૂપિયા 80,000. પછી આપ્યા છે દેવાદારો અને લેણદારો. તો દેવાદારો બતાવી દઈએ લેણા તરીકે. દેવાદારો પણ બે હવાલા છે એટલે અંદર રાખીશું. દેવાદારો આપે છે 36,800. 36,800 અંદર લેવા દઈએ. અને લેણદારો આપ્યા છે 24,000. લેણદારો આ બાજુ બતાવી દઉં. તો આ લેણદારો પણ ખરીદીનો હવાલો છે એટલે એને પણ અંદર રહેવા દઉં છું. લેણદારો 24,000. એક લાઈન છોડી દઈશું. તો કાચા સરવાળાની બાળકોનું સિંગલ અસર આપું છું એક પહેલાં. પછી આપ્યો છે પગાર, જે ધંધાનો ખર્ચ કહેવાય.
નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખી દઈએ પગાર, કોઈ હવાલો નથી, બહાર મૂકી દઈશું રૂપિયા. પગાર આપ્યો છે 37,000. પછી આપે છે જમીન મકાન, આપણે મિલકત કહેવાય, મિલકત બાજુ બતાવી દઈએ જમીન મકાન, પણ કોઈ હવાલો નથી, બહાર મૂકી દો 1,20,000. 1,20,000. પછી આપે છે પ્લાન્ટ અને યંત્રો, યંત્રો હવાલો છે અંદર રાખીશું. તો પ્લાન્ટ અને યંત્ર આવ્યા છે 40,000, એક લાઈન છોડી દઈશું. પછી આપે છે ફર્નિચર, હવાલો છે અંદર રાખશું. ફર્નિચર આપે છે 10,000, એક હવાલો, એક લાઈન છોડી દઈશું. પછી વીમા પ્રીમિયમ આપણો ખર્ચ કહેવાય, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વીમા પ્રીમિયમ હવાલો છે અંદર રાખશું 2,000, એક લાઈન છોડી દઈશું. વીમા પ્રીમિયમ 2,000. પછી ભાડા પટ્ટે લીધેલી મશીનરી, ભાડા પટ્ટાની મિલકત, એ પણ મિલકત કહેવાય. તો ભાડા પટ્ટાની મશીનરી પણ આંતરિક હવાલો છે અંદર રાખીશું. 5 વર્ષ માટેનું ભાડું છે 60,000, એક લાઈન છોડી દઈશું. પછી સ્ટેશનરી અને છપામણી આપણો ખર્ચ કહેવાય, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી અને છપામણીનો ખર્ચ. તો સ્ટેશનરી અને છપામણીના છે રૂપિયા 1,200, કોઈ હવાલો નહીં, બહાર મૂકી દઈએ 1,200. પછી આપે છે કાલકાદ અને કાલકાદ અનામત. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 4 વિગતો બનાવી દઉં. કાલકાદ કાચા સરવૈયાની પ્લસ કાલકાદ હવાલાની પ્લસ કાલકાદ અનામત હવાલાની માઇનસ કાલકાદ અનામત કાચા સરવૈયાની. પહેલી અને બીજી કાલકાદ, ત્રીજી અને ચોથી કાલકાદ અનામત. પહેલી અને છેલ્લી કાચા સરવૈયાની, વચ્ચે 2 હવાલાની. પહેલા 3નો સરવાળો, એમાંથી ચોથી બાદ. બરાબર. તો જુઓ, કાલકાદ આપી છે 400 અને કાલકાદ અનામત આપે છે 2,000. કાલકાદ 400 અને કાલકાદ અનામત 2,000. બંને કાચા સરવૈયા, પહેલી છેલ્લી વિગત. પછી જાહેરાત 1,200 રૂપિયા આપણો ખર્ચ, નફા નુકસાનમાં ઉધાર બાજુ જાહેરાતનો ખર્ચ 1,200 રૂપિયા, કોઈ હવાલો નહીં, બહાર મૂકી દીધા. પછી આપે છે મુસાફરીનો ખર્ચ 800, કોઈ હવાલો નહીં, બહાર મૂકી દઈશ. મુસાફરી ખર્ચ અને મુસાફરીનો ખર્ચ 800 રૂપિયા. પછી આપે છે વેપાર ખાતું 61,800 છે. બરાબર. હવે વેપાર ખાતું જરા તમને સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. વેપાર ખાતાને આપણે જરા સમજી લઈએ એટલે તમને એનો સુધારેલો નફો જે છે ને એ ખબર પડી જાય. તો વેપાર ખાતાની અત્યારે જમા બાકી તમને આપી છે કે વેપાર ખાતાની જમા બાકી 61,800. અહીંયા લખી આપું એટલે ખ્યાલ આવે. આ કાચો નફો 61,800. બરાબર. અત્યારે હાલ લખી આપું, પછી સમજાવું. પછી આપે છે શબાનાની લોન 1/10/2016 થી 60,000. લોન એટલે આપણું દેવું, દેવા બાજુ લખી દઉં શબાનાની લોન, અને લોન ડાયરેક્ટ બહાર મૂકી દઉં 60,000. પણ ભાગીદાર છે એટલે ચોક્કસ એનું 6% વ્યાજ ગણવું પડે, એટલે આગળ 6%ની શબાનાની લોન 60,000. અને વટાવ અનામતની જમા બાકી આપી છે એટલે આને કહેવાય દેવાદાર વટાવ અનામત. યાદ રાખજો, જમા બાકી હોય એટલે દેવાદાર વટાવ અનામત કહેવાય, ઉધાર બાકી હોય એટલે લેણદાર વટાવ અનામત કહેવાય. તો દેવાદાર ઉપર વટાવ અનામતની હવે જરૂર નથી એટલે ડાયરેક્ટ એને હું નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખી દઉં. જમા બાજુ લખી દઈએ દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત સીધો જમા કરી દઉં છું 760 રૂપિયા. ઓકે. આટલું. હવે આપણો કાચા નફાને જરા સમજી લેજો. મેં સિંગલ એક અસર આપી દીધી. હવે હવાલાની 2 અસર આપતા, જેમાં પહેલું સમજી લઈએ.
કારણ કે પહેલો અને બીજો બે હવાલા વેપાર ખાતાને અસર કરે એવા છે. પહેલો અને બીજો બે હવાલા વેપાર ખાતાને અસર કરે એવા છે, એટલે આ કાચો નફો એને સુધારવો પડે. તો જો પહેલું કહે છે સલીમ 4000 ની મૂળ કિંમતનો માલ ઘર વપરાશ માટે લઈ જાય પણ એનું નામ લખાયું નથી. તો 4000 રૂપિયાનો માલ એ સલીમ લઈ જાય છે, એટલે કોઈ પણ રીતે માલ જાય એટલે ખરીદી ઘટે ને. તો 4000 રૂપિયાનો માલ ઘર વપરાશ માટે લઈ ગયા પણ એનું નામ લખાયું નથી, એટલે એક બાજુ સલીમનો ઉપાડ વધશે, એટલે પહેલી અસર આપી દઉં ઉપાડ. આ ઉપાડ સલીમનો ઉપાડ કેટલો 4000. અને બીજું ખરીદીમાં શું થશે ઘટાડો. હવે ખરીદી ઘટે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી માઈનસ થાય, પણ જો એ માઈનસ એટલે ખરીદી 0 છે એમાંથી 4000 માઈનસ થાય તો માઈનસ 4000 આવે ને, એ માઈનસને તમારે પ્લસ કરી દેવા હોય તો જમા બાજુ મૂકી દેવાનું. એટલે વેપાર ખાતામાં જમા બાજુ એટલે આમાં પ્લસ કરી દઉં કે પ્લસ ઉપાડના કેટલા છે રૂપિયા 4000. એટલે આ વેપાર ખાતું મારે બનાવવું ના પડે એટલે સાઈડમાં ગણતરી કરાવી દઉં છું. એટલે એક બાજુ નફો વધી ગયો કારણ કે ખરીદીમાંથી બાદ થાય, એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ બાદ કરો એનો મતલબ જમા બાજુ લખો છો અને જમા બાજુ લખો એટલે એમાં પ્લસ થાય. એટલે પહેલો હવાલો પૂરો થયો. બીજું 8000 નો માલ ખરીદેલો પણ ચોપડે નોંધવાનો રહી ગયો છે. 8000 રૂપિયાનો માલ ખરીદેલો પણ ચોપડે નોંધવાનો રહી ગયો છે, એટલે ખરીદીમાં પ્લસ થાય, સાથે લેણદારમાં પણ પ્લસ થાય. ખરીદીમાં પ્લસ થશે, લેણદારમાં પ્લસ થાય. તો પેલા લેણદારમાં પ્લસ કરી દો કે પ્લસ નહીં નોંધેલ ખરીદી અને એના 8000 એટલે ટોટલ 12 મૂકી દો 32000. અને 8000 રૂપિયા એ માલ ખરીદેલો એટલે ખરીદીમાં પ્લસ થાય, એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરાય. પણ ઉધાર બાજુ ઉમેરાય એને જો સામે જમા થઈ જવાય તો બાદ કરી દેવાય કે માઈનસ ખરીદીના 8000. એટલે હવે આપણી પાસે જે આવશે તો સુધારેલો કાચો નફો આવી જશે. સુધારેલો કાચો નફો તો 61000 માં 4000 ઉમેરો એટલે 65, એટલે 65 માંથી 8 બાદ કરી દઈએ તો 65 માંથી 8 બાદ કરી દો એટલે 57000 અને 800 રૂપિયા સુધારેલો નફો આવી જાય. 57800. આ વેપાર ખાતું બનાવવું ના પડે એટલે મેં સાઈડમાં ગણી આપ્યું તમને, બરાબર. વેપાર ખાતું બનાવવું ના પડે એટલે સાઈડમાં મેં ગણી આપ્યું. અને હવે આ કાચો નફો સીધો નફા નુકસાન ખાતામાં લાવી દો કે અહીંયા લખી દેવાનું સુધારેલો કાચો નફો. સુધારેલો કાચો નફો કેટલો તો 57800. એ પહેલો અને બીજો બે હવાલા થઈ ગયા. ત્રીજું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમના 400. વીમા પ્રીમિયમમાંથી બાદ કરી દો તો માઈનસ અગાઉથી ચૂકવેલ, અને અગાઉથી ચૂકવેલા 400 કે છે બાદ કરી દો એટલે 12 મૂકી દો 1600. અને અગાઉથી ચૂકવો આપણું લેણું એટલે ઘણા બાજુ બતાવી દો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમના 400. દેવાદારમાંથી 800 માંડી વાળો અને 5% ઘાલકા ધનામ. તો દેવાદારોમાંથી માઈનસ ઘાલકા કેટલી બોલે છે 800. હવે વધે 36000 અને માઈનસ ઘાલકા અનામત આના 5% એટલે 1800. તો 12 મૂકી દો 34000. 36000 ના 5% એટલે 1800 રૂપિયા ઘાલકા અનામત બાદ કરીને 12 મૂકી દીધા 34200. બીજી અસર અહીંયા આપી દો ઘાલકા હવાલાની કેટલી 800 અને ઘાલકા અનામત હવાલાની કેટલી 1800. તો 8 ને 16 ને 40 3000 માંથી 2000 બાદ કરો એટલે 12 ના ખાનામાં મૂકી દો ઘાલકાની ચોખ્ખી રકમ કેટલી આવશે 1000. બરાબર. 8 4 5 12 અને 8 30. પછી દેવાદાર ઉપર ઘટાડો અનામતની હવે જરૂર નથી, મતલબ સામે અહીંયા મૂકી દીધા છે. આ બાજુ માઈનસ કરીને મુકાય એને સામે મૂકી દીધા છે, એનો કોઈ મિનિંગ નથી. પછી યંત્રો ઉપર 20% અને ફર્નિચર ઉપર 5% ઘસારો રાખો. યંત્ર ઉપર 20% ઘસારો ગણી લો તો યંત્રમાંથી માઈનસ ઘસારો
20% प्रमाणे 8000 तो 12 મૂકી દો 32000 यंत्र ऊपर 20% प्रमाणे घसारो थशे 8000 तो 12 મૂકી દીધા 32000 બીજી અસર આપી દો અહીંયા નફા નુકસાન ખાતામાં યંત્રનો ઘસારો અને યંત્રનો ઘસારો રૂપિયા 8000 પછી કે છે ફર્નિચર ઉપર 5% ઘસારો ફર્નિચરમાંથી માઈનસ ઘસારો 5% લેખે 500 तो 12 મૂકી દઉં 9500 तो फर्निचर ऊपर 500 रुपया घसारो बाद करी 12 મૂકી દીધા 9500 बीजी असर अहींया आपी दઈએ फर्निचरनो घसारो અને फर्निचरनो घसारो રૂપિયા 500 तो देખીતા હવાલા બધા પૂરા થઈ ગયા આંતરિક હવાલામાં જોઈ લો બે આંતરિક હવાલાઓ છે ભાડા પટ્ટાની મશીનરી કઈ તારીખે રાખી છે 1/4/16 થી કેટલા વર્ષ માટે 5 વર્ષ 1/4/16 થી અને આપણું વર્ષ પણ 1/4/16 થી 31/3/17 છે એટલે 1/4/16 થી આપણું વર્ષ ચાલુ થાય છે એક દિવસે આ મશીનરી ભાડે રાખી તો આપણું વર્ષ અને ભાડે રાખેલી મિલકતનું વર્ષ બે એક જ હોય તો કશું જ વિચારવાનું નહીં જેટલા વર્ષ નીકળ્યા એટલા વડે ભાગી દો તો 5 વર્ષ માટે 60,000 ને 5 વર્ષ વડે ભાગો એટલે 12,000 રૂપિયા એક વર્ષનું ભાડું માંડી વાળો એક વર્ષ પૂરું થાય એટલે માંડી વાળો કેટલા 12,000 5 વડે ભાગી દીધા એટલે 10 વર્ષે 12,000 રૂપિયા માંડી વાળવાના તો હવે મશીનરી વધે 48,000 આ માંડી વાળો એ આપણું નુકસાન નફા નુકસાન ખાતામાં લખી દેવાનું માંડી વાળે મશીનરી માંડી વાળેલી મશીનરી અને એના પાર અને હજુ એક હવાલો છે શબાનાની લોન હંમેશા ભાગીદારની લોન હોય તેના પર 6% વ્યાજ ગણાય 60,000ની લોન 6%ના વ્યાજને 60,000ના 6% એટલે 3600 રૂપિયા વ્યાજ થાય 3600 પણ એ આખા વર્ષનું થયું આ લોન કઈ તારીખે લીધી 1/10 10 11 12 1 2 અને 3 6 મહિનાનું વ્યાજ ગણાય આખા વર્ષનું 3600 રૂપિયા તો 6 મહિનાનું 1800 રૂપિયા થાય આખા વર્ષનું વ્યાજ 3600 તો 6 મહિનાનું 1800 રૂપિયા વ્યાજ એ ચૂકવવાનું બાકી હોય એટલે આપણું દેવું કહેવાય તો સવાનાની લોનનું વ્યાજ સવાનાની લોનનું વ્યાજ 6% લેખે 6 મહિનાના કેટલા થશે 1800 અને આ વ્યાજ આપણો ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતામાં સવાનાની લોનનું વ્યાજ 6 મહિનાનું 1800 ભાગીદારની લોન ઉપર 6% લેખે વ્યાજ નફા નુકસાન ખાતામાં ઉધાર અને પાકા સરવાળામાં મૂડી દેવામાં તો બીજા કોઈ હવાલાઓ દેખાતા નથી બાળકો બરાબર તો એક પછી એક ખાતા બંધ કરતા તો આવડે જ તો ટોટલ કરી લઈએ આપણે તો પહેલાં સરવાળો કરી લઈએ તો ઉધાર બાજુ વધારે ટોટલ થાય એટલે આ દાખલામાં પહેલાં ઉધાર બાજુ કરું છું 1600 1200 1000 પછી 2000 પછી 8 ને 5 8500 12 અને 13500 ઉધાર બાજુનો ટોટલ થાય છે 65,100 ઉધાર બાજુનો ટોટલ વધુ થાય છે 65,100 એક ટોટલ અહીંયા મૂકી દો 65,100 અને અહીંયા જે ડિફરન્ટ આવે એને કહેવાય ચોખ્ખી ખોટ આ દાખલામાં ખોટ આવે છે તો એમાંથી માઇનસ કરી દો 57,800 અને માઇનસ કરી દો 760 તો બાળકો ખોટ આવે છે 6,540 રૂપિયા 6,540 રૂપિયાની ખોટ આવે હવે એક ખોટ નફા નુકસાન ફાળવણી ખાતામાં લાવે તો ઉધાર બાજુનો ખોટ છે તો અહીંયા લખી દેવાય ચોખ્ખી ખોટ કૌંસમાં લખું તો લખાય નનું ખાતેથી લાવ્યા એટલી તો 6,540 હવે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરી દો એક ટોટલ અહીંયા મૂકી દો 6,540
તો ડિફરન્ટ પણ આવે 6540. આ જે ડિફરન્ટ આવે એને કહેવાય વહેંચણી પાત્ર ખોટ. અને વહેંચણી પાત્ર ખોટ બે ભાગીદાર વચ્ચે વહેંચી દેવાય સવે અને સબાના. તો બે ભાગીદાર વચ્ચે આપણે આ ખોટ વહેંચી દઈએ, પણ કોઈ પ્રમાણ નથી આપ્યું. જો સરખા પ્રમાણે વહેંચાય તો 3270 3270 સરખું પ્રમાણ. અને આ ખોટ છે એને લઈ જાઓ ભાગીદારના ચાલુ ખાતામાં, ઉધાર બાજુ વહેંચણી પાત્ર ખોટ 3270 3270. અને હવે જે ભાગીદારનો જે બાજુ ટોટલ વધુ થાય એ ખાતું બંધ કરીએ તો સરેકનો પહેલાં જોઈએ તો જમા બાજુનો ટોટલ વધુ થશે 40,000. એ જ ટોટલ અહીંયા મૂકી દઉં 40,000. અને અહીંયા ડિફરન્ટ જોઈ લો એને કહેવાય બાકી આપણે લઈ ગયા 40,000 માંથી 4 3 7,270 બાદ કરીએ તો 40,000 માંથી માઇનસ 4 7,270 તો એની બાકી આવે છે 32,730 રૂપિયા. 32,730. અને સબાનાનો ટોટલ 13,270 13,270. અને એનો ડિફરન્ટ પણ આવે 13,270. એને કહેવાય બાકી આગળ લઈ ગયા. તો સબાનાની બાકી આવે છે 13,270. અને આ બે બાકી પાકા સરવૈયામાં મૂકી દેવાય. તો આ જે છે એની નીચે લઈ લેવાય. અહીંયા ચાલુ ખાતા અને કોનું છે આ સરેલ એક જ છે એટલે એને 12 મૂકી દો 32,730. અને આ જે છે એને અહીંયા લઈ લો, અહીંયા લખી દો ચાલુ ખાતે પણ કોનું છે સબાના. અને કેટલું છે તો 13,270. અને હવે બાળકો બે બાજુનું ટોટલ કરી લઈએ. બે બાજુનું ટોટલ ચેક કરી લઈએ. 2,80,000 પ્લસ 32,730 32,000 60,000 અને 1,800 તો 4,06,540 65 અને 30 4,06,530 40 65 30 સામે પણ જોઈ લો. સામેની બાજુ જોઈ લો 1,20,000 પ્લસ 32,000 પ્લસ 9,500 48,000 13,270 400 54,600 560 14,000 અને 80,000 અને 34,200. तो आ 40 65 30 40 65 30 मतलब 4,06,530. तो बाळको બે બાજુ આપણે કાપી શકો એ પણ રેડી થઈ જાય. આવી રીતે બાળકો વાર્ષિક હિસાબનો દાખલો કમ્પ્લીટ કરી શકાય. બરાબર છે. તો આ દાખલો ખાસ વિદ્યાર્થીઓ તમે પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનો છે. તો તમે ચોક્કસ તૈયાર કરેલો કામ આવશે. બરાબર. પરીક્ષામાં આ પહેલી પરીક્ષા માટે પણ અગત્યનો છે અને વાર્ષિક પરીક્ષા મતલબ બોર્ડની પરીક્ષા માટે પણ અગત્યનો છે. તો આ દાખલો ખાસ એક વખત તમારે ક્લાસવર્કના ચોપડામાં લખી નાખવાનો. આ દાખલો એક વખત હોમવર્કના ચોપડામાં લખી નાખવાનો. રેડી. ખાસ આ દાખલો કારણ કે આખા સ્વાધ્યાયમાં એક જ દાખલો એવો છે જેમાં ખોટ આવે છે. બીજા બધા દાખલામાં શું આવે છે? નફો. અને પહેલી પરીક્ષા માટે પણ કામનો છે. બોર્ડમાં પણ ખાસ વાત પૂછાય છે. એટલે થોડું ધ્યાન રાખજો. બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રહેવા દો અને પેપરની વાત કરી દઉં તો એકાઉન્ટની પ્રથમ સત્રની જે પરીક્ષા છે એનું પેપર તમારે 100 માર્કનું હોય. પ્રથમ પરીક્ષાનું જે પેપર બોર્ડનું હોય છે, આ સ્કૂલમાં જે પહેલી પરીક્ષા લેવા છે એનું પેપર કહું છું તમારે 100 ગુણનું હશે.
થોડીક વાત કરેલી બરાબર. પ્રથમ પરીક્ષા આપણી જે બીજી નવેમ્બરથી ચાલુ થાય છે. બધા પેપર 100 ગુણના હશે. એમાં આજે અકાઉન્ટની વાત કરું તો 1 થી 10 પ્રશ્નો. પહેલો વિભાગ 10 MCQ હશે. 1 થી 7 ચેપ્ટરો. પહેલો ભાગ અકાઉન્ટનો સંપૂર્ણ. પહેલો ભાગ જે આખો અકાઉન્ટનો છે તૈયાર કરવાનો. એમાં પહેલો વિભાગ 10 MCQ 10 ગુણ. બીજો વિભાગ હશે. બીજો વિભાગ એમાં 10 એક વાક્યના પ્રશ્નો. 10 એક વાક્યના પ્રશ્નો હોય. બરાબર. 11 થી 20 સુધી એક વાક્યના પ્રશ્નો 10 ગુણ. પછી વિભાગ સી 3 ગુણના દાખલા આવે. સી વિભાગમાં 3 ગુણના દાખલા 21 થી 26 નંબર સુધીના દાખલા હશે. 21 થી 26 એટલે 18 ગુણનો વિભાગ સી. સી વિભાગમાં 21 થી 26 દાખલા દરેક 3 ગુણના એટલે 18 ગુણ. પછી ડી વિભાગ. ડી વિભાગ પ્રશ્ન નંબર 27 થી 30 હોય. 27 થી 30 4 ગુણના હોય એટલે 16 ગુણ. પછી ઈ વિભાગ 31 થી 33 પ્રશ્નો. 31 થી 33 8 ગુણના એટલે 24 ગુણ. અને એફ વિભાગ 34 અને 35 34મો અને 35મો પ્રશ્ન દરેક 11 ગુણનો એટલે છેલ્લો વિભાગ 22 ગુણ. હવે છેલ્લા બે દાખલા જે મેં તમને કીધા 34મો અને 35મો. 34 અને 35 એ બંને વાર્ષિક હિસાબના દાખલા છે. આવા 34મો અને 35મો બે વાર્ષિક હિસાબ 11 ગુણના. બરાબર. 22 ગુણનો એ વિભાગ. પછી ઈ વિભાગમાં 3 દાખલા કીધા 31 32 33. 31મો દાખલો પ્રવેશ. 32મો દાખલો પણ પ્રવેશ અને 33મો દાખલો નિવૃત્તિ. 31મો દાખલો પ્રવેશનો હશે ઈ વિભાગ. 32મો દાખલો પણ પ્રવેશ અને 33મો દાખલો નિવૃત્તિ. અને 24 ગુણનો વિભાગ ઈ અને 22 ગુણનો વિભાગ એફ. અને એફમાં બે દાખલા વાર્ષિક હિસાબના હશે. ઓકે. આગલા લેક્ચરમાં આટલું રહેવા દો. બાકી બીજું પછી નેક્સ્ટ ટાઈમ તમને ક્લિયર કરીશ.